આજે એક રાજાની વાત કરવા જઈ રહ્યો છું. આ રાજા ન્યાય માટે ખૂબ જ પ્રિય છે એવા રાજાની વાત છે. વાર્તાનું નામ છે ન્યાયનું રક્ષણ. ઈરાનનો બાદશાહ હતો. એ બાદશાહ નવશેરવા એક દિવસ શિકારની પાછળ દોડતો દોડતો ખૂબ દૂર નીકળી ગયો. બપોર થઈ ગઈ હતી એટલે તેણે એક ગામની નજીક ડેરા તંબુ પાડી નાખી દીધા અને બધા માટે ભોજનની ત્યાં વ્યવસ્થા કરવામાં આવી. ભોજન કરતાં કરતાં એકાએક ખબર પડી કે મીઠું નથી. તેથી એક સેવક જઈને મીઠું તો લઈ આવ્યો. મીઠું લઈને આવે છે ને બાદશાહને ખબર પડે છે એટલે બાદશાહે પૂછ્યું કે મીઠાના પૈસા આપ્યા? ત્યારે પેલા એ જવાબ આપ્યો, આટલા મીઠાના શું પૈસા આપવાના કે? નવશેરવાએ તરત જ કહ્યું, હવે ભવિષ્યમાં આવી ભૂલ કદાપી કરતો નહીં. તું અત્યારે જ જા, આ મીઠાના પૈસા આપી આવ. તું સમજતો નથી, જો બાદશાહ કોઈના બાગમાંથી પૈસા આપ્યા વગર એક પણ ફળ તોડે તો તેના કર્મચારીઓ છે ને એ આખા બાગને ઉજ્જડ કરી નાખે. આ એક બીક છે મને. નવશેરવાની આ ન્યાયપ્રિયતાના કારણે જ તેનું શાસન ઘણા લાંબા સમય સુધી સારી રીતે ચાલ્યું. આજે પણ આપણા ત્યાં શાસન ચાલે છે અને આ શાસનમાં ચાલનારા લોકો જે છે, નેતાઓ જે શાસન કરે છે, તેમને પણ આવા જે શાસકો છે તેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે, એનું આચરણ કરવા જેવું છે. તો પોતાનું શાસન છે લાંબો સમય સુધી સારી રીતે ચાલી શકે અને પ્રજા માટે પ્રજાલક્ષી અને ન્યાયપ્રિય રાજા ગણી શકાય. આ જ રીતે બધાનું પ્રત્યે સહાનુભૂતિ રાખી અને ન્યાયનું રક્ષણ કરવું જોઈએ.